ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ બધા મજામાં થશો. અમે પણ બધા મજામાં છે. એવી જય મહાદેવ. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે આજે તો બધા સોમવાર રહ્યા થશે. આખો શ્રાવણ મહિનો તો ન રહે, એ સોમવાર એટલે અમે આખું ઘર આજ સોમવાર રહ્યા છીએ. અને આજે વાતાવરણ પણ બહુ મસ્તનું છે. આખી રાત વરસાદ આવ્યો, અત્યારે પણ વરસાદ આવે છે. આજે તો ફૂલ દિવસ વરસાદ આવે એવું લાગે છે. અને આજે તો આપણે કંઈ મંદિરે તો જઈ શકશું નહીં, અને સોમવાર છે અને વરસાદ આવે છે એટલે આજે આપણે ફરીવાર કાલે રવિવારે આપણે શિવલિંગની પૂજા કરી હતી ઘરે બનાવીને. રીતે આજે તો મમ્મીએ કાલ સાંજે જ તે કઠોળની શિવલિંગ બનાવી, અને આજે આપણે એની પૂજા કરવાની છે. તો ચાલો આપણે शिशिले मल्लिकार्जुन उच्चन्या महाकाल मोकारं ममलेश्वरं परल्या वेदनाथं च डाङ्कीना भीमशङ्करं सेतुबन्धेतु नागेशं दारुकावने वारणस्यतु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं धूष्मेश्वर च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्राप्त पटेनर सप्त जन्म कृतं पापं स्मरणे विनश्यति. ओम नमः शिवाय. बोलतो तो नमः शिवाय. बिली चढ़ाई बोलतो जैसो देखो. ओम नमः शिवाय. ओम नमः शिवाय. बीजू ओम चढ़ाओ. नमः शिवाय. ओम नमः शिवाय. चढ़ाओ तो देखो. चढ़ाई के बदला. ना બધા છોડાય. ઓમ નમઃ શિવાય. આ બીજા ચડાય અહીંયાથી લઈ આગળથી. ઓમ નમઃ શિવાય. ચડાય બીલી બીલી ચડાવો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલો બોલતું જવાનું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આપણે શિવલિંગની તો પૂજા આજે કરી લીધી. સોમવાર છે એટલે શિવલિંગની પૂજા થઈ ગઈ, અને આજે સોમવાર છે એટલે આપણે બનાવવાના છે શંકર ભગવાનના લાડવા. મુઠિયા તળાય છે અત્યારે તો. હા, લાડવાના મુઠિયા કહેવાય. લાડવાના મુઠિયા. દાળ ભાત. જો આ તળે મિક્સરમાં પીસી નાખ્યું છે. તળેલા મુઠિયા હોય ને એને પીસી નાખવાના. બધા શ્રાવણ મહિનો છે, બધાને ઘરે લાડવા ને શ્રાવણ મહિનાની બધી વાનગી બનતી હશે. આખો શ્રાવણ મહિનો નકરું ખાવાનો જ આવે. ઉપવાસનો ખાવાનો. આખું વર્ષ કોઈ બહુ બહુ ન બનાવે, શ્રાવણ મહિના વધારે બનાવે. તને શું કીધું? લાડવા લઈ જશ કીધું? લાડવા લઈ જશે? કઈ બાજુ દીવું? મહિનો કહેવાય. માતાજી દેવ દેવતા બધા આવી છે શ્રાવણ મહિનામાં. મમ્મી બહુ મસ્તના લાડવા બનાવે. ચાલો ખાવા બધા. મોઢામાં પાણી આવી જાય. ચાલો બધા ખાવા લાડવા. ચૂરમાના લાડવા બનાવે છે. ચૂરમાના કોના કોના ઘરે સોમવારે લાડવા બને તો કમેન્ટ કરજો. ઘીની અંદર ગોળ નાખી દીધો. આ બાજુ મૂકી દીધું છે શાક, અને આ બાજુ થાય છે લાડવાની તૈયારી. આ બાજુ છે દાળ. અહીંયા છે દાળ. બધા મિષ્ટાન છે. ઘી ઓછું નથી લાગતું મમ્મી? હજી હલાવત તેમાં બદામ પણ નખાઈ ગઈ છે. હવે તનિષ માટે પ્લાન બનાવ્યો છે બધા બદામ વાળા. એ બદામ વાળું નથી ભાવતું. સાદા ભાવે. સાદા નાખી.
જમવાનું બની ગયું છે, વાગી ગયા છે 12:30 અને ચાલો હવે બધા જમવા બેસી ગયા છે બધા જમવા. જય મહાદેવ. સાંજ પડી ગઈ અને વાગી ગયા છે 7:30 અને આજે આપણા ઘરે આવી ગયા છે મહેમાન. આજે ગયા હતા શોપિંગ કરવા તો સાંજે આવી ગયા છે મહેમાન. મમ્મી, ભાભી અને મારા પપ્પા બધા આવી ગયા છે અને આજે છે શ્રાવણીય સોમવાર તો આજે આપણે બનાવવાના છે ફરાળી ગોટા. બધા બેસી ગયા છે ગોટાની ગોળી બનાવવા માટે. મમ્મી, પછી મમ્મીજી, પછી ભાભી અને મારે તળવાના છે ગોટા. તો તેલ હવે મૂકી દીધું છે, રાબડું પણ બની ગયું અને આતિશ પણ ચોકીદારી કરવા માટે ઊભા રહી ગયા છે. ટેસ્ટ નહીં, ચોકીદારી બહુ કરે, ટેસ્ટ ન કરે. જો તેલ આવી ગયું છે. જો ટેસ્ટ કરો કેવો માવો બન્યો છે, સારો છે કે નહીં? સારો જ છે. સારો છે. કેવા બને છે હા. કાચા ન રાખી, બહુ લાલ ન કરી નાખી, ધીમા તાપે થવા દીધું. આ બધા શ્રાવણીય સોમવાર યાર છે, ભાભી સિવાય બધા. પપ્પા ભાજી બે હા બેન જ કીધું હોય પપ્પાને ખાવાનું હોય તમારે રહેવાનું નહીં. એ મોરાઈ બાપુ એમ મોરાઈ બાપુ એમ કે ભાખરી ખાઈને રહેવાનું. માંગવાનું ભગવાન બાપુ આજે આપણે શ્રાવણીય સોમવાર યાર પણ ખાઈ લીધું બહુ સાચું બધું. આજ તો હવાના ખાઈ એમ જ પડે. લાલ ભાત ખાતા, દાળ ભાત, શાક, રોટલી, ફૂલ ડીશ આવતો. તો ભાભી હવે ગોટા તળવા મળ્યા છે. બહુ જ મસ્તના ગોટા થયા છે અને બંને પપ્પા એન્ડ તક્ષુ ત્રણે જમવા બેસી ગયા છે. જમવામાં છે વેફર, ગોટા, બટેટાનું શાક, ગ્રીન ચટણી, કેચઅપ, બટેટાનું શાક, કેચઅપ, રોટલી બધું જ જમવામાં છે અને બંને મમ્મી બેસી ગયા છે, વેઇટ કરે છે કે અમારે ક્યારે જમવાનો વારો આવશે. હવે આપણે ફ્રી થઈ ગયા છે. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર જરૂર કરજો. બાય ગાઈઝ. તનિષ ડાયરીમાં ફરીવાર કાલે મળશું. બાય.